પરિવાર ટ્રસ્ટ દ્વારા જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસ જલકથાનું વાચન કરશે। 15 થી 17 ડિસેમ્બરે રાજકોટમાં જલકથાનું આયોજન છે। આગામી સમયમાં જળ સંચયના કામોને વેગ અપાશે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જળ સંચયના કરી રહ્યું છે કામ, જેમાં ગુજરાતમાં 1.11 લાખ જળ સંચય ટ્રસ્ટરોનું કરાયું હતું નિર્માણ। જળ સંચયના કાર્ય કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ ડોક્ટર કુમાર વિશ્વાસ જે મોટા કવિ છે અને જે કથા વાંચે અપને અપને શ્યામ અને અપને અપને રામની, પરંતુ આ નવો વિષય વિશ્વની અંદર પહેલી એવી વૈશ્વિક જળ કથાનું આયોજન રાજકોટ રેસકોર્સ મેદાનની અંદર કરેલું છે। તો આ કાર્યક્રમની લઈ અને આજે અમે સુરતની અંદર, સુરત સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે અને લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં રહે છે, એટલે સૌરાષ્ટ્રના લોકોને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે એના વતન પ્રત્યેની, પાણી પ્રત્યેની લાગણી થાય, એના માટે અહીંના આગેવાનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથાનું આમંત્રણ દેવા અમારી ટીમ આખી પધારી છે અને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે। સુરતને હું અપીલ કરું છું, ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે સફળ કરી, કાયમી ઉકેલ કરી અને તમામ પાણી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે, પાણી માનવી માટે જરૂરી